હલ ઘોડા વલ વંકડા અને હલ બાંધવાય હથિયાર, પણ જાજી ફોજમાં ઝીકવું અને મરવું એક જ વાર. એવા બુઢણા ગામની આંગણે કેસરખાન ને ત્યાં બ્રિજરાજ અશ્વ જોવા માટે હું મુક્તિદાનજી અને અક્ષયમાં આહિર જયારે બુઢણાની આંગણે મહેમાન બન્યા હોય અને એવો લાખેણો અને જાતવંત અશ્વ એટલે બ્રિજરાજ, એના માટે કવિએ કદાચ કીધું હશે ને કે ચપલા જુ ચમકત કરંત બેગ બાદલ જુ પૂરા, ગરદન માનહુ મૌર સંગ મેં શોભે સુરા, અરે કનક વરણ યા ભરણ એક બા બેન યે ધૂરા, અને પવંગ તો સૂજો પીઠ લેત જુ ઠેક લંગુરા, પણ બળદેવ અસલ એવા બિરદ નિજ સ્વામી સંગે મરે, એ ઘવરા યંગ ઘોડા ઘણા પણ ધર પાછો ડગ નો ધરે. એ વિજુની રે વસતી જમાદાર મારમાં, એ આવી જૂની વસતી જમાદાર મારમાં, અને રાખ ઉપર કાઈ આવડી હોય નહીં રી હરે માકરાણી કાદું, એવા ડુંગરે કાદર બક્ષના ડાયરા, એ આવા ડુંગરે કાદર બક્ષના ડાયરા, આન દારૂગોળાની વાગે ઠોરમ ઠોર રે એ મકરાણી કાદો, એવા ડુંગરે કાદુ ના ડાયરા, એવી બે બાંધુક કાદુડો બાંધતો, આવી બે બાંધુક કાદર બક્ષ બાંધતા, અન ત્રીજી બાંધાની એ રહી ગઈ તો માણે ખાજ રે મકરાણી કાદુ, એવા ડુંગરે કાદુ ના ડાયરા. ભલે ઘણો જીવે ઘણા જીવે.